ગુજરાત પંચાયત વિભાગમાં કુલ 1948 ખાલી જગ્યા ઉપર ભરતી આવી છે. એટલે કે ગુજરાત પંચાયત વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની ભરતી બહાર પડી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત છે 29 એપ્રિલ 2026થી થઈ ગઈ છે અને તમે એના ફોર્મ છે એ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી 20 મે 2026 સુધી ભરી શકશો. હવે ફિમેલ હેલ્થ વર્કર એટલે કે આ જે ભરતી છે ફક્ત મહિલાઓ માટે જ છે, ફક્ત ફિમેલ જ એમાં ફોર્મ છે ભરી શકશે. એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનની જો વાત કરું તો તમે છે એક તો 12 પાસ હોવા જોઈએ, બરાબર. 12 પાસ પછી તમે ફિમેલ હેલ્થ વર્કરનો ટ્રેનિંગ જે કોર્સ હોય છે એ કરેલો હોવો જોઈએ. અને જો તમે એ કોર્સ નથી કરેલો તો તમે જો મિડવાઇફરી કરેલું હશે તો પણ ચાલશે. ટૂંકમાં 12 પાસ સાથે તમે કાં ફિમેલ હેલ્થ વર્કર અથવા તો મિડવાઇફરીનો કોર્સ કરેલો હશે તો તમે આમાં ફોર્મ છે ભરી શકશો. બાકી કોમ્પ્યુટરનું થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. હવે એજ લિમિટની જો વાત કરું તો 18 વર્ષથી ઓછી એજ ન આવવી જોઈએ અને 40 વર્ષથી વધુ એજ ન આવવી જોઈએ. બાકી જે કેટેગરી વાઇઝ અને મહિલાઓને જે છૂટછાટ મળે છે બધું પીડીએફમાં મેન્શન કરેલું છે. પીડીએફ છે અમારી ટેલિગ્રામ પર પોસ્ટ કરી દઉં છું, ત્યાંથી પહેલાં તમે એક વખત રીડ કરી લેજો, બરાબર. હવે એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો આમાં તમારું 200 માર્કનું એક MCQ પ્રકારનું પેપર લેવાશે. એ CBRTથી લેવાશે કે OMRથી લેવાશે એ પછીથી નક્કી કરવામાં આવશે, પણ 200 માર્કનું એક પેપર રહેશે, 3 કલાકનો સમય રહેશે. હવે આ સિલેબસમાં શું હશે 200 માર્કમાં? તો કે સૌથી પહેલાં તો 35 માર્કનું જનરલ અવેરનેસ ને જનરલ નોલેજ હશે, 20 માર્કનું ગુજરાતી ગ્રામર, 20 માર્કનું ઇંગ્લિશ લેંગ્વેજ ને ઇંગ્લિશ ગ્રામર, 25 માર્કમાં મેથ્સ, રિઝનિંગ ને ડેટા ઇન્ટરપ્રિટેશન, અને બાકીના જે વૈધા 100 માર્ક્સ એ 100 માર્ક્સમાં તમારી જે પોસ્ટ છે ફિમેલ હેલ્થ વર્કરની એના રિલેટેડ ક્વેશ્ચન હશે. એટલે કે ટોટલ 200 માર્કનું પેપર હશે. આ રીતનું તમારી આખી એક પેપર હશે, આ રીતની તમારી એક્ઝામ પેટર્ન હશે. વધારે ડિટેલ તમારે જોવી હોય તો ખાસ PDF એક વખત રીડ કરી લેજો. અને જે લોકો આમાં એલિજિબલ છે એ લોકોમાં ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેજો. ખાસ કરીને આ ફિમેલ માટે જ ભરતી છે અને પગાર ધોરણ પણ સ્ટાર્ટિંગ પહેલાં 5 વર્ષ માટે તમારો રહેવાનો છે 26,000, બરાબર. એટલે જે લોકોએ મિડવાઇફરી કે ફિમેલ હેલ્થ વર્કરના કોર્સ કરેલા છે એ લોકો ખાસ આમાં આજથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે, સ્ટાર્ટ કરી દેજો. થેન્ક યુ.